આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા દાણી લીમડામાં જૂથ અથડામણની ઘટના બની। સમાચાર સામે આવ્યા મોતી બેકરી પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો અને જેમાં અનેક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી। તો પોલીસે હાલ બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। મોતી બેકરી પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો તો પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના દાણી લીમડામાં જૂથ અથડામણની ઘટના બની, શું છે સમગ્ર મામલો? ચોક્કસ પ્રાથમિક વિગત અનુસાર આપણે જયારે વાત કરીએ તો દાણી લીમડા વિસ્તારમાં મોતી બેકરી પાસે 2 દિવસ પહેલા બે જૂથો સાથે અથડામણ થયો હતો। ત્યારે તે દરમિયાન જે વિડીયો છે તે ગઈકાલે જે બહાર પાડવામાં આવ્યો હતો ને સાથે તે વિડીયોના આધારે જે પોલીસ છે તે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। અને એફઆઈઆરની વાત કરવામાં આવી કે બે જૂથો વચ્ચે જે છે તે અથડામણ સાથે પથ્થરમારો જેવી ઘટના જે છે તે જોવા મળી રહી હતી। તેના આધારે જે છે તે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। સાથે વાત કરવામાં આવે કે જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ફરિયાદની અંદર જે છે બે જૂથોને વચ્ચેનો જે કારણ જે છે તે જમીની વિવાદનો સામે આવી રહ્યો છે ને સાથે બે જૂથો છે તે વિડીયોમાં સાફ દેખાઈ રહ્યા છે કે જે રીતે હથિયાર સાથે જે છે એકબીજાના ઉપર હુમલો કરી રહ્યા છે અને સાથે કહી શકાય કે જમીની વિવાદને લઈને જે છે તે આખો ઘર્ષણ સર્જાયો હતો ને ત્યારબાદ જે પોલીસે જે છે દાણી લીમડા પોલીસે ફરિયાદ દાખલ કરીને બંને જૂથોની સામે ક્રોસ ફરિયાદ દાખલ કરી છે ને સાથે રાયોટિંગ અને મારામારીના ગુના દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે બંને પક્ષોની ફરિયાદ પણ નોંધી। મોતી બેકરી પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો, આ પથ્થરમારાની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। તો અમદાવાદના દાણી લીમડામાં જૂથ અથડામણની ઘટના બની છે। તો મોતી બેકરી પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે પથ્થરમારાના। તો પોલીસે બંને પક્ષોની ફરિયાદ પણ નોંધી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે।